ઘણી વુમન પ્રેગ્નન્સી માટે બહારથી એકદમ એક્સાઇટેડ દેખાય છે, સ્માઇલ કરે છે, નોર્મલી રૂટીન ફોલો કરે છે, પણ અંદરથી એક ફિયર હોય છે. ફિયર ઓફ મિસકેરેજ, ફિયર ઓફ પેઇન, ફિયર ઓફ બોડી ચેન્જ. ઇફ યુ લુક કામ આઉટસાઇડ બટ ફીલ એન્ક્સિયસ ઇનસાઇડ, ડોન્ટ સ્કીપ ધીસ. સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સી એનાઉન્સમેન્ટ જોઈએ છે, ફેમિલી પૂછે છે ગુડ ન્યૂઝ ક્યારે, ફ્રેન્ડ્સ કેઝ્યુઅલી એડવાઇસ આપે છે, એન્ડ ધીરેથી માથું હલાવીને સ્માઇલ કરી લેવી પડે છે, બટ ઇન્ટરનલી ક્વેશ્ચન ચાલે છે. વિલ આઈ હેન્ડલ ઇટ? વિલ સમથિંગ ગોઝ રોંગ? એમ આઈ રેડી ફોર ધીસ? આ સાયલેન્ટ ફિયર ઓપનલી ડિસ્કસ નથી થતું. મારા ક્લિનિકમાં ઘણી વુમન કામ અને પેશન્ટલી વાત કરે છે, બટ બોડી લેંગ્વેજ સ્ટ્રેસફુલ બતાવે છે. આયુર્વેદ માઇન્ડ બોડી કનેક્શન ડીપલી એક્સપ્લેન કરે છે. જો નર્વસ સિસ્ટમ ટાઈટ હોય તો હાર્મોનલ રિધમ ડિસ્ટર્બ થાય છે. એક સેકન્ડ માટે પોઝ લો અને પોતાની જાતને ક્વેશ્ચન કરો. આર યુ સ્કેર્ડ બટ પ્રિટેન્ડિંગ સ્ટ્રોંગ? ફિયર ફીલ કરવું એ વીકનેસ નથી, ફિયર સપ્રેસ કરવું એ હાર્મફુલ છે. મેની વુમન થિંક્સ મારે સ્ટ્રોંગ બનવું છે. સ્ટ્રેન્થ ડઝ નોટ મીન્સ સાયલેન્સ, સ્ટ્રેન્થ મીન્સ અવેરનેસ. પ્રેગ્નન્સી એ બાયોલોજિકલ ઇવેન્ટ નથી, ઇટ્સ સાયકોલોજીકલ શિફ્ટ. જો માઇન્ડ રેડી નથી તો બોડી ટેન્શનને સ્ટોર કરે છે. ટ્રાય ધીસ સિમ્પલ સ્ટેપ. રાઇટ યોર ફિયર્સ ઓન પેપર. પાર્ટનર સાથે ઓપનલી ડિસ્કશન કરો. વોટ એક્ઝેક્ટલી એમ આઈ અફ્રેડ ઓફ? ક્લિયર કરો. સ્ટોપ પ્રિટેન્ડિંગ આઈ એમ ફાઇન. વેન ફિયર બીકમ વિઝિબલ, ઇટ્સ બીકમ મેનેજેબલ. પણ જો ફિયર હિડન રહે છે તો એ ટેન્શન ક્રિએટ કરે છે. કામ માઇન્ડ એ હોર્મોન્સને સ્ટેબલ કરે છે. સ્ટેબલ હાર્મોન્સ બેટર કન્સેપ્શન માટેનું એન્વાયરમેન્ટ ઊભું કરે છે. સિક્યોર વુમન બન્યા પછી સિક્યોર મધર બનવું ઇઝી બની જાય છે. પ્રેગ્નન્સી ફિયરથી નહીં, ટ્રસ્ટથી ગ્રો થાય છે. ઇફ ધીસ ફેલ્ટ પર્સનલ, કોમેન્ટમાં લખો પર્સનલ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને જો તમારે આવા રિયલ અને ઓનેસ્ટ ગાઈડન્સ જોઈએ છે. સાયલેન્ટ ફિયર ઇઝ અફેક્ટિંગ યોર જર્ની. યુ આર નોટ વીક, યુ આર હ્યુમન એન્ડ અવેરનેસ ઇઝ ધ પાવર. સ્ટ્રક્ચર્ડ, ઇમોશનલ એન્ડ ફિઝિકલ પ્રિપેરેશન અમે અમારા મમ્સ પાઠશાળામાં પ્રોવાઈડ કરીએ છીએ.